હેલો, નમસ્તે. આજે હું બનાવું છું કશ્મીરી દમ આલુ. તો એના માટે મેં 15 જેટલા આલુ તળી લીધા છે અને એની સાથે 15 કાજુ અને 2 મોટી સાઈઝના ટમાટર એ કાપી લીધા છે રફલી. એટલે ટમાટર અને કાજુ બેની ગ્રેવી બનાવવાની છે. તો એને આ રીતે મેં મિક્સરમાં ક્રશ કરી લીધું છે. અને ત્યાર પછી ગ્રેવી બનાવવા માટે કઢાઈમાં 5 ચમચી જેટલું તેલ એડ કર્યું છે અને જરૂર પડે તો હજી તેલ એડ કરી શકીએ છીએ. તો 1 ચમચી જીરું, 1 તમાલપત્ર, 3-4 લવિંગ, 1 તજનો ટુકડો આ બધું જ કઢાઈમાં એડ કરી દીધું છે. હવે આ ગ્રેવીને આપણે મિક્સ કરી લેવાની છે અને એમાં જ્યાં સુધી ઓઇલ સેપરેટ ના થાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનું છે. આ છે આદુ અને મરચાંની પેસ્ટ. એને પણ મિક્સ કરી લેવાની છે અને સરસ સાંતળી લેવાનું છે ગ્રેવી સાથે. 1 ચમચી હળદર, 1 ચમચી મરચું, 1 ચમચી ધાણા જીરું અને સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી ગરમ મસાલો આ બધું જ એડ કરી દીધું છે અને મસાલાને સરસ શેકી લેવાના છે. અને ત્યાં સુધી શેકવાની છે કે જ્યાં સુધી એમાંથી આ રીતે ઓઇલ સેપરેટ ના થાય. હવે આ કશ્મીરી લાલ મરચું એડ કર્યું છે કેમ કે કશ્મીરી દમ આલુ બનાવવાના છે. આ છે કસૂરી મેથી, એટલે કોઈ બી પંજાબી શાક બનાવીએ આપણે એમાં કસૂરી મેથી હોય જ છે. હવે આ રીતે આપણને જેવી ઘાટી જોઈતી હોય ગ્રેવી એ પ્રમાણે આપણે પાણી એડ કરવાનું છે. હવે ક્રીમી બનાવવા માટે આ ક્રીમવાળું દહીં એડ કરી લીધું છે. તમે ચાહો તો ક્રીમ પણ એડ કરી શકો છો. હવે આ સિક્રેટ મસાલો, જેને મેજિક મસાલો કહીએ છીએ, એ એડ કરું છું. એનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવતો હોય છે. તો આ છે મેજિક મસાલો, એનું 1 પેકેટ મેં એડ કરી દીધું છે. હવે જે દમ આલુ માટે બટાકા મેં તળીને રાખ્યા છે તો એ સરસ રીતે હોલ કરી અને પછી તળ્યા છે કે આ જે ગ્રેવી છે એ આલુની અંદર સુધી જઈ શકે. તો 15 આલુ છે નાની સાઈઝના. અને નાની સાઈઝના તમારી પાસે ના હોય તો મોટી સાઈઝના આલુને એકમાંથી 4 ટુકડા યા તો એકમાંથી 2 ટુકડા કરીને પણ આ રીતે આપણે દમ આલુ બનાવી શકીએ છીએ. હવે 5 મિનિટ માટે ધીમા તાપે એને સરસ ચડવા દેવાના છે. દેખો, ખૂબ જ સરસ ગ્રેવી બની ગઈ છે. કલર દેખો અને આલુ પણ એકદમ સરસ તૂટી શકે એવા થઈ ગયા છે. તો આ તૈયાર છે આપણા દમ આલુની સબ્જી. એ ખૂબ જ ટેસ્ટી બનતી હોય છે અને જેવું રેસ્ટોરન્ટ્સમાં આપણે ખાતા હોઈએ છીએ એવા જ દમ આલુ બનતા હોય છે. હવે છેલ્લે આપણે ધાણા એડ કરી દઈશું. તો તૈયાર છે કશ્મીરી દમ આલુ, જે આપણે પરાઠા સાથે, રોટી સાથે ખાઈ શકીએ અને ખૂબ જ ટેસ્ટી બનતા હોય છે. તો મિત્રો, તમે પણ આ રીતે દમ આલુ બનાવો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક, શેર, કોમેન્ટ કરો
અને મારો પૂરો વિડીયો દેખ્યો એ બદલ થેન્ક યુ.